નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? મિત્રો, ધોરણ 12 માં વિષય ગુજરાતીના ઓનલાઈન શિક્ષણમાં તમારું સ્વાગત છે. મિત્રો, છેલ્લા લેક્ચરમાં આપણે વ્યાકરણનો અભ્યાસ છે એ કરતા હતા. તે વ્યાકરણ હતું કૃદંત. કૃદંત એટલે શું અને કૃદંતના પ્રકારો વિશે આપણે ચર્ચા છે તે કરી હતી. આપેલ હોમવર્ક છે એ પણ મિત્રો તમારે પાકી બુકમાં થઈ ગયું હશે. અને જ્યારે છેલ્લે આપણે જે લેક્ચરમાં મળ્યા હતા ત્યારે કહ્યું હતું કે હવે પછી કંઈક વ્યાકરણના નવા જ ટોપિક સાથે વળી પાછું આપણે મળીશું. તો આજે વ્યાકરણના નવા જ ટોપિક સાથે આપણે મળીએ છીએ. આજનો ટોપિક છે નિપાત. નિપાત એટલે શું તેના વિશે અભ્યાસ કરવાનો છે. મિત્રો, વિશેષણ એટલે શું અને વિશેષણના પ્રકારો છે એ આપણે અભ્યાસ કરી ગયા. કૃદંત એટલે શું, કૃદંતના કેટલા પ્રકારો છે તેના વિશે પણ અભ્યાસ કરી ગયા. જો વિશેષણ અને કૃદંત આપણને સમજાઈ ગયું હોય, આવડી ગયું હોય, તો આ નિપાત એટલે નિપાત તો ખૂબ એટલે ખૂબ સહેલો એવો વ્યાકરણનો ટોપિક છે, જેને સમજતા ગ્રહણ કરતા તમારે જરા પણ વાર લાગશે નહીં અને ફટાફટ તમને છે નિપાત તારવી અને પ્રકાર છે તે આવડી જશે. મોટામાં મોટી ખાસ બાબત એ છે મિત્રો, આજે આપણે નિપાત ભણવાના. તે નિપાતના માત્ર 4 જ પ્રકારો છે અને એ પ્રકારો પણ ખૂબ તમને સરળતાથી યાદ રહી જાય એવા છે. તો મિત્રો, કામ તો શીખીએ તે કશું જ અઘરું હોતું નથી. આપણામાં ભણવાની લગની હોય, લલન લાગી હોય તો આપણને દરેક વસ્તુ આવડે છે. અને જો ઈચ્છા ન હોય, મન ન હોય ને બરાબર છે પરાણે અભ્યાસ કરતા હોય તો મિત્રો કશું જ આવડે નહીં. એટલે હું તો કહું છું કે જેટલું શીખે, જે વિષયમાં શીખે એટલું જો મન દઈને કરશો તો મિત્રો તમને આવડશે જ અને તમારામાં ઉત્સાહ પણ વધશે. તો આ છે એ ઉત્સાહને તમારે આ નિપાતમાં છે તે વધારવાનો રહેશે. કારણ કે નિપાત એટલે ખૂબ સાવ સહેલામાં સહેલો જે કોઈ વ્યાકરણનો ટોપિક હોય તો તે છે નિપાત. તો ચાલો મિત્રો આપણે જોઈએ નિપાત એટલે શું. નિપાત એટલે શું અથવા તો નિપાત કોને કહેશું. તો મિત્રો જોઈએ, વાક્યમાં આવતા જુદા જુદા પ્રકારના પદો. પદ એટલે કે તમને ખબર છે મિત્રો, કારણ કે અત્યાર સુધી મેં કોઈ શબ્દનો ઉપયોગ ક્યારે કર્યો નથી, લગભગ પદ જ બોલું છું. એટલે વાક્યમાં આવતા જુદા જુદા પ્રકારના પદો, જેવા કે સંજ્ઞા જે આપણે ભણી ચૂક્યા છીએ, સર્વનામ જેની આપણને માહિતી છે, વિશેષણ આપણે ભણી ગયા, કૃદંત આના પહેલાના જ લેક્ચરમાં પૂરું કર્યું, ક્રિયાપદ એ તો તમે 5મા ધોરણમાં ભણી ગયા છો, ક્રિયા વિશેષણ તે આપણે અત્યારે પણ ભણ્યા છીએ અને પહેલાનું આપણને આવડે છે. ક્રિયા વિશેષણ સાથે આવી શકે અને ભાર, આગ્રહ, વિનંતી વગેરે અર્થની વિશેષતા દર્શાવે તેવા પદોને નિપાત કહેવામાં આવે છે. મિત્રો, આમ આપણે ધારે તો હું સૌથી પહેલા નિપાતનો જે આ ટોપિક છે તે હું ભણાવી શકે તમને. તો તમને એમ થઈ જાય કે ના ભાઈ 12મા ધોરણનું વ્યાકરણ છે તે ખૂબ સહેલું છે. પરંતુ મિત્રો, જો વિશેષણ આપણને આવડે, સર્વનામ છે એ આપણને આવડે, સંજ્ઞા તારવતા છે તે આવડે, કૃદંત છે એ આવડે, એટલે વિશેષણ છે એ આપોઆપ છે એ આપણને નિપાત આવડી જાય. એટલે આ નિપાતમાં શું શું આવે છે? સંજ્ઞા, સર્વનામ, વિશેષણ, કૃદંત, ક્રિયાપદ અને ક્રિયા વિશેષણ વગેરે છે એ આ નિપાતના વાક્યોમાં ભરેલા છે એ હોય છે. પરંતુ આપણી પાસે શું છે કે ભાઈ ભાર, આગ્રહ અને વિનંતી વગેરે અર્થની જે વિશેષતા દર્શાવે છે તેને નિપાત કહેવામાં આવે છે. તો મિત્રો, જેમ આપણે સ્કૂલમાં છે એમાં ભણતા હોઈએ અને ત્યારે હું તમને જે રીતે વ્યાખ્યા બોલાવું છું એ રીતે એકવાર મારી સાથે વ્યાખ્યા છે તે બોલજો. ચાલો મિત્રો જોઈએ આપણે નિપાત એટલે શું. તો કે નિપાત એટલે વાક્યમાં આવતા જુદા જુદા પ્રકારના પદો, જેવા કે સંજ્ઞા, સર્વનામ, વિશેષણ, કૃદંત, ક્રિયાપદ, ક્રિયા વિશેષણ સાથે આવી શકે અને
અને ભાર, આગ્રહ, વિનંતી વગેરે અર્થની વિશેષતા દર્શાવે તેવા પદોને નિપાત કહેવામાં આવે છે. આજે તમે મારી સાથે એકવાર વ્યાખ્યા બોલ્યા છો, પછી વળી પાછો લેક્ચર છે એ પૂરો થાય અને પછી તમારી પાસે જ્યારે સમય હોય ત્યારે વળી પાછો લેક્ચર શરૂ કરી અને આ વ્યાખ્યાનું રટણ છે એ કરતા જાઓ તો મિત્રો તમને યાદ રહી જાય. કોઈ ક્યારેય વ્યાખ્યા તમને પૂછવામાં આવતી નથી, પરંતુ આપણને ખબર હોવી જોઈએ કે નિપાતમાં ભાર, આગ્રહ અને વિનંતી વગેરેની વિશેષતા દર્શાવે તેને નિપાત કહેવાય છે. તો આપણે જોઈએ મિત્રો કે કઈ રીતે આ છે ઈ સંજ્ઞા, સર્વનામ, વિશેષણ, કૃદંત વિશેષણ અને ક્રિયા વિશેષણ છે તે આવી શકે. માત્ર સમજૂતી માટે અહીંયા 5 વાક્યો આપેલા છે જેનો અભ્યાસ આપણે કરીએ. મિત્રો જુઓ, સંગીતા જ આ કામ કરી શકે છે. આ વાક્ય છે તે સંજ્ઞા સાથે છે. તો સંજ્ઞા આમાં શું છે મિત્રો? સંગીતા. સંજ્ઞા એટલે કોઈ પણ વ્યક્તિ અથવા વસ્તુનું નામ, એને સંજ્ઞા કહેવામાં આવે છે. તો આ વાક્ય છે તે સંજ્ઞા સાથે છે. સંગીતાએ કહ્યું હું જ આ કામ કરીશ. તો મિત્રો આ વાક્યમાં શું છુપાયેલું છે? સર્વનામ. કારણ કે સર્વનામ એટલે શું? નામની જગ્યાએ એકવાર આપણે નામનો ઉપયોગ છે કરી શકીએ છીએ, પછી નામની જગ્યાએ જે પદ મુકાય છે તેને સર્વનામ કહે છે. એટલે આ વાક્યમાં સર્વનામ હું એવું છે. ત્રીજું વાક્ય જોઈએ, સંગીતા કામ જલ્દી જ કરે છે. તો આ વાક્યમાં આપણે વિશેષણ શીખી ગયા કે કોઈ પણ અર્થની, વિપદની વિશેષતા દર્શાવતું હોય તેને વિશેષણ કહેવાય છે. તો આ જલ્દી એ વિશેષણ છે અને કામ કરવાની ક્રિયા દર્શાવે છે એટલે ક્રિયા વિશેષણ સાથે આ વાક્ય છે. સંગીતા હસતા હસતા જ કામ કરે છે. તો મિત્રો અહીંયા જોઈએ, કૃદંતનો પણ આપણે અભ્યાસ કરી ગયા છીએ. તો પ્રત્યય શેમાં આવે છે? વર્તમાન કૃદંતમાં. તો અહીંયા કૃદંત સાથે આ વાક્ય છે અને કૃદંત છે હસતા હસતા. સમજાઈ ગયું મિત્રો? હવે 5મું વાક્ય જોઈએ, સંગીતાએ કામ કર્યું જ. તો અહીંયા ક્રિયાપદ સાથે છે, કામ કરવાનું વિશેષતા બતાવે છે એટલે આ વાક્ય ક્રિયાપદ સાથે છે. તો જો મિત્રો આમાં સંજ્ઞા, સર્વનામ, વિશેષણ, કૃદંત અને ક્રિયાપદ આ બધા જ 5 ના છે અહીંયા તમને વાક્યો છે તે આપી દીધા છે જેની તમે નોંધ લેશો એટલે તમને સમજાઈ જશે કે નિપાત એટલે શું. માત્ર ને માત્ર આપણે એટલું જ યાદ રાખવાનું છે મિત્રો, નિપાત એટલે ભાર, આગ્રહ અને વિનંતી વગેરે અર્થની વિશેષતા દર્શાવે તેવા પદોને નિપાત કહેવામાં આવે છે. આટલી વસ્તુ આપણે યાદ રાખવાની રહેશે. તો હવે જોઈએ મિત્રો, નિપાતના મુખ્ય 4 પ્રકારો છે. કયા કયા? તો કે ભારવાચક નિપાત, સીમાવાચક નિપાત, વિનયવાચક નિપાત અને પ્રક્રિયા કે લટકણિયા રૂપ નિપાત. તો આજે મિત્રો આપણે માત્ર ભારવાચક નિપાત એટલે શું તેનો અભ્યાસ છે એ કરીએ. મુખ્ય 4 પ્રકારો છે, એમાંથી ભારવાચક નિપાત એટલે શું જોઈએ મિત્રો. જે પદ ભારવાહી અર્થ બતાવે કે દર્શાવે તેને ભારવાચક નિપાત કહે છે. પદ એટલે કે શબ્દ. કોઈ પણ શબ્દ છે તે ભારવાહી, કોઈ શબ્દ ઉપર વજન મૂકવામાં આવે તે દર્શાવે તેને ભારવાચક નિપાત કહેવામાં આવે છે. કહેવું, કહેવામાં પણ મિત્રો ફેર હોય છે. કોઈ આપણને આમંત્રણ આપણા ઘરે છે એ આપવા આવે કે ભાઈ અમારા ઘરે છે એ અમારા દીકરાનો જન્મદિવસ છે તો તમારે આવવાનું છે એવું કહે તો આપણે એનો ભાવ છે એ સમજી જઈએ છીએ. પરંતુ જો આપણને એમ કે ગમે તેમ થાય તમારે આવવું જ પડશે, આવવાનું જ છે, હાજરી આપવાની જ છે, ત્યારે ઈ જ જે શબ્દ છે
તે ભાર બતાવે છે વાક્યમાં, એટલે એને શું કહેવાય? ભારવાચક નિપાત. કે કોઈ પણ વાક્યમાં એક જ શબ્દ છે એ આપણને વજન પૂરે છે, સામેના માણસની લાગણી છે તે પૂરે છે. બાકી એમ કહો કે ભાઈ અમારા દીકરાનો બર્થડે છે તો તમે આવજો, એવું કોઈ આપણને કહીને જાય તો દાખલા તરીકે આપણે મળ્યા હોઈએ, રસ્તામાં મળ્યા હોઈએ અને ભાઈબંધો તમે બે હોય કે બેનપણી હોય તો એમ કે મિસ આનો આજે જન્મદિવસ છે, એમ કે તો અમે કહીએ કે ભાઈ જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. પછી એમ કહીએ કે ભાઈ ચાલો પાર્ટી આપો, તો શું કહેશો? આવી જાજો મિસ ઘરે, એમ કહો. તો એ શું છે? માત્ર કહેવાનું છે. પણ જો એમ ભારવાચક ભાર દો તમે કે નહીં મિસ તમારે આવવાનું જ છે, તમારે છે એ હાજરી આપવાની જ છે, તો એ શબ્દમાં એ વાક્યમાં કેટલો ભાર લાગે છે એમ કે એટલે વજન છે એ પૂરાય છે. એવું જે કાંઈ પદ છે તેને ભારવાચક નિપાત કહેવામાં આવે છે. જોઈએ મિત્રો, ભારવાચક નિપાત કોને કોને કહેશું? કોને કોને? તો કે જ, તો, પણ, ય, એ વગેરે. અહીંયા તો માત્ર આટલા જ આવ્યા છે, બીજા અન્ય પદો પણ હોઈ શકે. તો મિત્રો એકવાર મારી સાથે તમે બોલજો કે ભારવાચક નિપાત કોને કોને કહેશું? કોને કોને મિત્રો? જ, તો, પણ, ય, એ વગેરેને ભારવાચક નિપાત કહેવામાં આવે છે. તો મિત્રો અહીંયા આપણે ઉદાહરણ જોઈએ કે કઈ પ્રકારના નિપાતના વાક્યો તમને આપ્યા હશે. તો અહીંયા આપણે જોઈએ કે જો ભોજો ચોરી કરીને જ ગુજરાન ચલાવતો હતો. હવે આ વાક્યમાંથી તમારે નિપાત શોધવાનો છે. નિપાતની વ્યાખ્યા ભાર, આગ્રહ, વિનંતી વગેરે અર્થ વિશેષતા દર્શાવે તેવા પદોને નિપાત કહેવાય છે. તો આમાં ભોજો ચોરી કરીને જ ગુજરાન ચલાવતો નહોતો. તો અહીંયા ભારવાચક નિપાત કોને કોને કહેશું? તો અહીંયા શું છે મિત્રો? જ. તો આ વાક્યમાં નિપાત કયો હશે? જ. પ્રકાર કયો હશે? ભારવાચક નિપાત. ખૂબ સરળ એવું આ વાક્ય છે, એ આપ્યું હોય એમાં આવી રીતે નિપાત છે એ આપણે શોધવાના રહેશે. તો કહેવાનું કે આ જ છે તે નિપાત છે અને પ્રકાર છે ભારવાચક. બરાબર મિત્રો? ચાલો, ભોજાને જરા પણ ટાઢનો રંજ ન હતો. તો અહીંયા પણ એ ભારવાચક નિપાત છે, પ્રકાર હશે ભારવાચક નિપાત. હવે આમાં તમારે કહેવાનું છે દમયંતીને નળરાજાને જ પરણવું હતું. તો આમાં પ્રકાર કયો છે મિત્રો? અહીંયા નિપાત શું છે? તો કે જ. અને પ્રકાર તો આપણે ભારવાચક નિપાત જ ભણીએ છીએ એટલે સહજ છે કે ભારવાચક જ નિપાત હોય. તો મિત્રો આવી રીતે તમારે વાક્યમાંથી નિપાત છે તે શોધવાનો રહેશે. માત્ર અત્યારે આ 3 વાક્યો આપ્યા છે, બાકી તમે છે ખીજરિયા ટેકરે પાઠ વાંચશો, સત્યાગ્રહાશ્રમ પાઠ વાંચશો તો એમાંથી તમે જ, પણ, ય વગેરે જેવા પદો હોય એવા પદ જે વાક્ય હોય તેની કાઉન્સ છે એ કરી નાખજો અને તમારી રીતે 2-4 વાક્યો છે એ તારવી અને વધારે સમજૂતી છે તે મેળવી લેજો. વળી પાછા આવતા લેક્ચરમાં આપણે જ્યારે મળીએ ત્યારે સીમાવાચક નિપાત અને વિનયવાચક નિપાત વિશેની વાત છે તે કરીશું. મિત્રો આશા રાખું છું કે આજે નિપાત એટલે શું તે સમજાવ્યું, તે તમને સમજાઈ ગયું હશે. ન સમજાણું હોય તો વળી પાછી ફોન કરીને પૂછવાની છૂટી છે. તો વળી પાછા આવતા લેક્ચરમાં આ 2 પ્રકારો છે તેનો અભ્યાસ કરીશું. આજે જે કરાવેલ કાર્ય છે તે પાકી બુકમાં કરી નાખજો. નમસ્તે મિત્રો, વળી પાછા આવતા લેક્ચરમાં મળીએ.